ભાવનગર શહેરના સરદારનગર મેઘાણી ઓડિટોરિયમ હોલ પાસે ગાડીનો વળાંક લેતા ચાલકને બે શખ્સોએ ગાળો આપી ઊભા રાખી ઘડિયાળની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી। ભાવનગર ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ભગીરથસિંહ ગોહિલે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે પોતાના મિત્ર સાથે કાર લઈને સરદારનગર મેઘાણી ઓડિટોરિયમ હોલ પાસેથી તેઓ વળાંક લેતા હતા ત્યારે સામેથી ચાલ્યા આવતા અમિત જ્યોતિકુમાર રાકેશ અને દીપક જયસ્વાલ નામના શખ્સોએ જોઈને ચલાવ તેમ કહીને ગાળો આપી હતી। ત્યારબાદ દીપક જયસ્વાલે લાફો મારી અને હાથમાં પહેરેલી 12,800ની ઘડિયાળ લૂંટી બંને અલગ દિશામાં ફરાર થઈ ગયા હતા। પોલીસે ફરિયાદ બાદ બંને ઝડપી લીધા છે।